શું ઘટના બની? घटना क्या, मैं तो धंधा लेके गया था पकौड़ी का। तो मेरे पास फोन आया घर से कि पापा का एक्सीडेंट हो गया। जब यहाँ पे आके पता चला कि डॉक्टर ने बोला कि दारू पी के हुई है मृत्यु। आपको मालूम है कि आपके पिताजी पहले से दारू पीते थे? कभी कभी, कभी कभी। कभी कभी, बिल्कुल थोड़ा, ज्यादा भी कहाँ पे जाते थे? नहीं। ऐसा तो कोई जगह फिक्स नहीं थी। आज ये कहाँ पे गए? ये नहीं पता तो मुझे। ये जी क्या है? धंधा लेके जाते हैं, कभी पता नहीं किधर फ्री करने जाते हैं। यही आज क्या वाक्य हुआ, आपको कैसे पता चला? 5 बजे वो गाड़ी लेके निकले थे, बाइक लेके फेरी करके। ये पता तो नहीं है किधर फेरी करने जाते हैं, कहीं जिधर धंधा होता है उधर चले जाते हैं। तो बस 5 बजे निकले थे। आज जब पता चला आपको, तब वो कहाँ पे थे, कहाँ पे दारू पिया? तो नहीं जाने तो नहीं पता पिया कहाँ पे था, लेकिन हम लोग भी અન્ય જે પરિવારજનો છે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આપણી સાથે અત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પણ છે, તેમની સાથે વાત કરીશું. હાર્દિકભાઈ, શું સમગ્ર મામલો છે, શું ધ્યાન પર આવ્યું છે? અમને લોકોને ટેલિફોનિક જાણ થઈ છે કે નડિયાદમાં કોઈક પ્રવાહી પીવાથી 3 વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે અને તેઓને સિવિલમાં લઈ આવ્યા છે. એટલે તાત્કાલિક અમારી ટીમ સિવિલમાં આવતા અહીંયા ખબર પડી કે એ લોકોએ, એમના પરિવારજનોથી અમને ખબર પડી છે કે એ લોકોએ દેશી દારૂ પીધો છે અને આ દેશી દારૂ તેઓ રોજ પીતા હતા, પણ આજે કોઈ કારણોસર કોઈ કેમિકલને વધારા પ્રમાણમાં ઉમેરી જવાથી આજે એ લોકોનું મૃત્યુ પામી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે, જેને અમે પ્રશાસનને આ ઘટના વિશે વખોડી કાઢીએ છીએ. હાર્દિકભાઈ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ ગઈકાલે પણ જે રીતે દારૂ પીવાને કારણે બે યુવા છોકરાએ અકસ્માત કર્યો હતો, ત્યારબાદ આજે દેશી દારૂની ઘટના બહાર આવી છે. શું કહેશો તમે પોલીસ પ્રશાસન? હજુ 24 કલાક નથી થયા અને ગામમાં જ્યારે રામકથાનું આયોજન ચાલી રહ્યું છે, દેશ વિદેશથી લાખો લોકો આજે નડિયાદમાં છે. સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલનું જન્મસ્થળ છે, ત્યાં આ દારૂ વેચાઓ? 25 વર્ષથી આ શાસનમાં દારૂ વેચાય છે અને લોકો મરી રહ્યા છે. અગાઉ પણ આ જગ્યા ઉપર લઠ્ઠાકાંડ થયેલો જ હતો અને દારૂ વેચાય છે, ઇંગ્લિશ દારૂ વેચાય છે. દેશી દારૂ તો નડિયાદનું હબ કહેવાય છે. વધુમાં કહેવા જઈએ તો કે 24 વર્ષથી અમુક વહીવટદારો ફક્ત ને ફક્ત નડિયાદમાં જ વહીવટ કરે છે. શું તેઓ આ લોકો વિશે જાણતા નહીં હોય? મારી પ્રશાસનને, એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ વહીવટદારો વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને જે 5 વર્ષથી વધુ વહીવટદારો છે તેમને તાત્કાલિક ધોરણે જિલ્લા બહાર ટ્રાન્સફર કરવામાં આવે. જો 24 વર્ષના વહીવટદાર છે કે જેના ઉપર મોટા મોટા નેતાઓના હાથ છે, તેમના ઉપર ખાસ કરીને ઇન્કવાયરી બેસાડી અને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે આ લઠ્ઠાકાંડમાં ક્યાંક ને ક્યાંક તેઓનો પણ હાથ છે. અમે પણ વખતથી છેક પીએમઓ સુધી રજૂઆત કરેલી છે અને રજૂઆત મૌખિક નહીં, લેખિત કરેલી છે, મેલથી કરેલી છે. અમારી પાસે એની રિસીવની પણ કોપી છે. પણ જો આ 4 મહિના પહેલા કરેલી